મ્યાનમારમાં ફસાયેલા ભારતીય યુવકોના મામલે હવે મોટો ખુલાસો સામે આવ્યો છે। ઇન્સ્ટાગ્રામ પર થયેલી ચેટિંગમાં ગુજરાતના અનેક યુવકો મ્યાનમારમાં ફસાયેલાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આ ખુલાસા બાદ પરિવારમાં ભારે ચિંતા છે અને સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। મ્યાનમારમાં ફસાયેલા ભારતીય યુવકો અંગે ઇન્સ્ટાગ્રામ ચેટિંગ દ્વારા ખુલાસો થયો છે। ઇન્સ્ટાગ્રામ પર થયેલી વાતચીતમાં કુલ 22 જેટલા યુવકો ગુજરાતી યુવકો મ્યાનમારમાં ફસાયેલાનો ઉલ્લેખ છે। ચેટ મુજબ સાંઢાલ ગામનો એક યુવક મ્યાનમારમાં ફસાયો છે, જ્યારે વડોદરાના 6 હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। આ ઉપરાંત સુરત અને નવસારી જિલ્લાના યુવકો પણ મ્યાનમારમાં ફસાયેલા હોવાનું ચેટિંગમાં સામે આવ્યું છે। જો 7.5 સાલથી તો મેં એકલો વડોદરાથી 5-6 જણ હશે, એમ ટોટલ ગુજરાતમાંથી ગણીએ તો 22 જણા છે। સુરત, ખેડામાંથી આવી ગયા, નવસારીમાંથી આવી ગયા, બધેથી આવી ગયા। અને મારા વાલા, આપણે એકલા ગુજરાતીઓને નહીં કાઢવાના, આપણે આખું ઇન્ડિયા જોડે જોઈએ છે। મારું નામ હંસાબેન જયેશકુમાર છે। હું 7.5 સાલની વતની છું અને મારો દીકરો થાઈલેન્ડમાં ગયો છે, ત્યાં ફસાયો છે। મ્યાનમારની સરકારે એમનું ઇમિગ્રેશન કરી દીધેલું છે અને આપના સરકારશ્રીમાં તેમે પહોંચતું પણ કરેલું છે અને એ લોકોને લાવવા માટે ત્વરિત કાર્યવાહી કરે એવી અપીલ કરું છું। સરકાર પાસેથી શું માંગણી છે તમારી? છોકરાઓને પાછા લાવવાની। કેટલા સમયથી ત્યાં છે? 4 મહિનાથી ગયા છે અને લગભગ 20 દિવસ ઉપરથી આપણા એમ્બેસીમાં અમે એની ફાઇલ પહોંચતી કરી દીધેલી છે, બધા જ છોકરાઓની, ઇન્ડિયન છોકરાઓની, અને બધા જ ઇન્ડિયન છોકરાઓને પાછા ઇન્ડિયામાં લાવે એવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે। આપણું નામ? હંસાબેન જયેશકુમાર શાહ। અઝરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।